સહજ આશંકા અને સામાન્ય બોલાચાલી ક્યારેક જીવલેણ સાબિત થઈ જાય છે। જામનગરમાં 3 જેઠવા બંધુઓ પર હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં એક આશાસ્પદ યુવકનું મોત થઈ ગયું। હવે પોલીસે આ ચકચારી કેસમાં 2 મહિલાઓ સહિત 7ની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી રિકન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામનગરમાં વાડી વિસ્તારમાં 2 પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ, જેનો ખાર રાખીને રહેણાંક વિસ્તારમાં ફરી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। એક પક્ષના લોકોએ પહેલાથી જ પોતાના સ્વજનોને છરી, તલવાર અને ધોકા સહિતના હથિયારો સાથે જાણે હુમલાના ઈરાદે બોલાવી રાખ્યા હતા। સામાન્ય માથાકૂટમાં હથિયારો સાથે થયેલા લોહિયાળ હુમલામાં એક યુવકનું મોત નિપજતા જામનગરમાં અરેરાટી ફેલાઈ ગઈ। 17 જુલાઈએ બનેલા આ મારામારીના ઘટનાક્રમ પર નજર કરીએ તો વાડીમાં જુગાર રમાડવા અને અપશબ્દો બોલવાને લઈને ફરી એકવાર જામનગરના ગોકુલનગરની શેરી નંબર 11માં બોલાચાલી થઈ। ક્ષત્રિય સમાજના 2 પક્ષો વચ્ચે અપશબ્દો બોલવાને લઈને ગેરસમજ ઊભી થઈ। આ વિવાદે મોટું સ્વરૂપ આપવા માટે એક પક્ષના લોકોએ હથિયારો સાથે નજીકમાં રહેતા પોતાના અન્ય સગા સંબંધીઓને ત્યાં બોલાવી રાખ્યા। બોલાચાલી સમયે ઉશ્કેરાટ વધતા એક પક્ષના લોકોએ બાબુ જેઠવા અને મયુર જેઠવાને સખત માર માર્યો। આ સમયે બચવા વચ્ચે પડેલા પ્રદીપ જેઠવાના પેટમાં એક યુવાન પ્રદીપસિંહ જાડેજાએ છરી મારી દીધી। આસપાસના લોકો અને સગાએ ઇજાગ્રસ્ત પ્રદીપ જેઠવાને સારવાર માટે ત્વરિત સરકારી હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ થોડા કલાકોની સારવાર દરમિયાન પ્રદીપ જેઠવાનું મોત નિપજતા મારામારીનો આ બનાવ હત્યામાં પરિણમ્યો। આ મુદ્દે જામનગર સિટી સી ડિવિઝનમાં મૃતકના ભાઈ રણજીતસિંહ જેઠવાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી। આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરતા જામનગર સિટી સી ડિવિઝન પોલીસના કાફલાએ હત્યામાં સામેલ 2 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા। મૃતકના ભાઈએ હત્યામાં સામેલ તમામ લોકોને કાયદાની રાહે કડક સજા મળે તેવી માંગણી કરી છે। એ લોકો વાડીમાં બેઠા હતા, ત્યાં જુગાર અહીંયા બાજુમાં જે લોકો છે ને જુગાર રમાડી એની છેટા ઉભા હતા। એ લોકો ઓલા જુગાર રમતા રમતા ગારું બોલતા હતા, બધા પીતેલા હતા અહીંયા। તો એ ગારું ઓલી એની બાઈ ઘરમાં નીકળી કે ભાઈ અહીંયા ગારું ના બોલો। તો આ મારા 2 ભાઈઓ વહી આવ્યા, બોલતા હતા બીજા ને ઓલા બધા ભાગી ગયા ને આ ઘરે અહીંયા આવ્યા। આ ઘરે આવીને કે તમે કા આમને તેમને જેમ આવે એમ ગારું દેવા મહિના। પછી માને કીધું આપણે બાંધવું નથી, આપણે 112 ને ફોન કરી દે। આ ભાઈને તો ઓલા બધા આવી પડ્યા દુનિયાના। ઓલો એકનું નામ ગુમાનભાઈ આવી ગયા, પછી એના છોકરાનું નામ પ્રદીપ, પછી એના ઘરવાળીનું નામ સોનુબા, એની છોકરીનું નામ કાજલબા, પછી એના વેવણનું નામ શું જોશનાબા, એના વેવણ જોશનાબા, પછી એના છોકરાનું નામ દિવ્યરાજસિંહ ને એનો ફઈનો છોકરો જયલો ને બીજા 2 હતા, એના નામે નથી આવડતા ને આપણે 2 અજાણ્યા જોઈને તો અમે કહી દઈએ। જામનગર પોલીસના કાફલાએ 7 હત્યારાઓને સાથે રાખીને ગોકુલનગર વિસ્તારમાં લઈ ગઈ, જ્યાં હત્યાની ઘટનાનું આરોપીઓની સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ પહેલા ગુનામાં વપરાયેલા તલવાર, ધોકો અને છરી સહિતના હથિયારો પણ જપ્ત કરી લેવામાં આવ્યા। જામનગર પોલીસે ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા અને સોનુબા જાડેજાની ધરપકડ કરી। આ ઉપરાંત જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલાની સાથે જોશનાબા અને તેમના પતિને પણ ઝડપી લેવાયા છે। આ હત્યાના સમય ગુનામાં વધુ કોઈ આરોપીને સંડોવણી છે કે કેમ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ તમામ લોકો ભેગા મળી અને ફરિયાદીના ઘરે આવી તેમના પરિવારજનો ઉપર આક્ષેપો લગાવેલા હોય અને તેમના ભાઈ ઉપર આક્ષેપ લગાવેલા હોય। ત્યારબાદ એમાંથી જે પ્રદીપસિંહ કરીને છે તેની પાસે છરી રહેલી હોય, એ છરી વડે તેમના દ્વારા જે મરણ જનાર છે એમને એક છરીનો ઘા લાગેલો હોય અને આ બાબતે પ્રાથમિક વિગતે ફરિયાદી દ્વારા જણાવેલું છે કે ત્યારબાદ એને જે હોસ્પિટલ લઈ જવામાં આવેલો અને ત્યાં તેને મરણ જાહેર કરવામાં આવેલો હતો। આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબનો ગુનો સિટી સી ડિવિઝન પોલીસને દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે, તેમજ તમામ આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે। જામનગરમાં અપશબ્દો બોલવાની એક નજીવી શંકાના કારણે શરૂ થયેલા વિવાદમાં એક યુવકને મોત મળ્યું।
મૃતકને છરી મારનાર મુખ્ય હત્યારા પ્રદીપસિંહ જાડેજાના ગુનાહિત ભૂતકાળની ચકાસણી હાથ ધરવામાં હાલ તો આવી છે. સામાન્ય ઝઘડામાં આશાસ્પદ યુવાનની જિંદગી છીનવાઈ જતા મૃતકના સગા સંબંધીઓમાં શોક છવાયો છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ રામડા, ગુજરાત ફર્સ્ટ, જામનગર.